વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર યુનિટ 3નું પ્રકરણ 3 ચાલુ ખાતા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ચલાવશું. કરંટ એકાઉન્ટ એ શું છે કે દાખલાની અંદર તમને કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ બાબતોની કેવી રીતે ગણતરી કરવી, એની માહિતી તમને ઇન્ટ્રોડક્શનમાં હું આપું છું, તે બરાબર સમજજો. પહેલાં તો જોઈ લઈએ કે ચાલુ ખાતું કોને કહેવાય. ચાલુ ખાતું એવું એક પત્રક છે જે ઉધાર અને જમા એમ બંને બાજુ અમુક મુદત દરમિયાન બે પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારોની નોંધ દર્શાવે છે અને તેમાં નક્કી કરેલ દરે વ્યાજનો પણ સમાવેશ થયેલો હોય છે. દાખલા તરીકે બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક. આપણે પાસબુકની અંદર શું હોય છે, બેંકમાં પૈસા જમા કરાવ્યા અને બેંકમાંથી ઉપાડ્યા, બેંકમાંથી જમા કરાવ્યા, બેંકમાંથી ઉપાડ્યા, બરાબર છે. પાસબુક એ બેંકના વ્યવહારોની નકલ છે. તમારા વચ્ચે ને બેંકના વ્યવહારો વચ્ચે જે તમારા અને બેંક વચ્ચે જે વ્યવહારો થયેલા છે તેની નકલ છે. બસ એ જ નકલને ચાલુ ખાતું કહેવાય છે. આપણે કહીએ છીએ ને ચાલુ ખાતું, બેંકમાં ચાલુ ખાતું હોય, ચાલુ ગમે ત્યારે પૈસા ઉપાડો, ગમે ત્યારે જમા કરો, ચાલુ ખાતું કહેવાય. ફિક્સ ખાતામાં મુદત હોય, ભાઈ આ મુદત પછી જ ઉપડે ને કે ના ઉપડે. તો બેંકમાં તો ચાલુ ખાતાની પાસબુક મળે, પણ વ્યવહારે માલ લઈ ગયો હોય કોઈ ગ્રાહક આપણી પાસેથી, વેપારી પાસેથી, તો એનું એક પત્રક બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? પત્રક બનાવવામાં આવે છે. એ ચાલુ ખાતું એવું એક ચાલુ ખાતાનો એક પત્રક બનાવવામાં આવે છે અને એ પત્રકમાં આપણે ગ્રાહકને જે પૈસા જે તારીખે આપેલા હોય અને એના તરફથી જે પૈસા આપણને મળેલા હોય એ બધો વ્યવહાર લખેલો હોય છે. પાસબુકમાં તો ખાલી પૈસાની વ્યવહાર હોય. જ્યારે આપણે દાખલા ગણવાના છે, જે માલ આપે છે, જે કિંમતનો કેટલો માલ આપે છે, કિંમત લખેલી હોય છે અને પછી એને આપણને કોઈ માલ પરત કર્યો હોય, બરાબર છે, અને કેટલો વેચ્યો ને કેટલો લીધો, એટલે લેવડ દેવડ, માલની લેવડ દેવડની કિંમત જે હોય એની ગણતરી કરેલી હોય છે. મીન્સ કે એ વ્યવહારની નોંધ કરેલી હોય છે. એ વ્યવહારની નોંધ આપણે સામાન્ય રીતે લેણદાર અને દેવાદારની ચાલુ ખાતાની દેવાદાર વચ્ચે થાય છે. લેણદાર ને દેવાદાર વચ્ચે નોંધ થાય છે. કોણ કોને મોકલાવે? તો લેણદાર છે એ દેવાદારને મોકલાવે છે, વેપારી છે એ ગ્રાહકને મોકલાવે છે. ચાલુ ખાતાની નકલ કોણ કોને મોકલાવે? વેપારી છે એ ગ્રાહકને મોકલાવે છે. તેમાં શું હોય છે? તો બંને પક્ષકારો વચ્ચે નાણાકીય લેવડ દેવડ છે. કેટલો માલ લીધો, કેટલો માલ પરત આવ્યો, કેટલા માલના બદલામાં કેટલા પૈસા આપણે ચૂકવ્યા, એ માલના પૈસાની લેવડ દેવડ હોય છે. બેંકમાં આપણે તો રોકડ કેસની હોય છે, જ્યારે આમાં માલ વેચ્યો ને એની કેસની લેવડ દેવડ હોય છે. રકમ મોડી ચૂકવવા બદલ વ્યાજની ગણતરી કરેલી હોય છે. દાખલા તરીકે તમને 2 મહિનાની મુદતે માલ આપ્યો અને 2 મહિના પછી ન ચૂકવો તો એની અંદર મોડું વ્યાજ ચૂકવવું પડે છે. તમે બે મહિનાની મુદતે માલ લઈ ગયા હો અને પછી 3 મહિના પછી ચૂકવો, વેપારી તમારી પાસેથી દંડ એટલે કે વ્યાજ લે છે. તમે તમારી વચન પ્રમાણે પાલન કર્યું નથી તો તમારે દંડ ભોગવવો પડે. વ્યાજની ગણતરી કેવી રીતે કરવાની છે એ આ દાખલામાં શીખવવાનું છે. તમે મુદતથી બહાર જાઓ તો તમારે કેટલો દંડ ભોગવવો પડે, કેટલું વ્યાજ ભરવું પડે એ આ દાખલામાં શીખવાનું છે. ચાલુ ખાતાનો ઉતારો મોકલી લેણદાર દેવાદારને આડકત રીતે પૈસા જલ્દી ચૂકવો તેમ સૂચવે છે. આપણે 4 મહિનાની મુદત હોય એટલે 3 મહિને એ આપણે આંકડો મોકલાવી દે કે ભાઈ તમારે આટલા દેવાના થાય છે, તમે આટલો માલને અમારી પાસે લીધો ને આટલો તમે એમને આટલા પૈસા ચૂકવ્યા અને હવે આટલા બાકી છે, એમ એ નકલ બનાવીને મોકલાવે. એ ચાલુ ખાતું કહેવાય. અને એ ચાલુ ખાતાને નકલ મોકલ્યાનો અર્થ શું થાય કે હવે બાકી છે એ પૈસા આપી દો. આટકી રીતે આપણને સૂચવે છે કે ભાઈ હવે તમારી મુદત પૂરી થવા આવી છે, તમે પૈસા આપી દો એમ જણાવે છે. 4 મહિનાની મુદતે લેવડ દેવડ કરી હોય તો પછી વેપારીને પૈસા આપવાનું ગ્રાહક નામ જ ન લેતો હોય. વેપારીને થાય કે આને ભાઈ હવે આપણે કેટલો માલ દેવડ થઈ મોકલી દઈએ, 3-4 મહિના થવા આવ્યા, પૈસો એ આવ્યો નથી, એટલે જેટલું લેવડ દેવડ હોય બધું કિંમત લખીને મોકલાવી દે અને
કે ભાઈ તમારા આટલા બાકી છે, તો એ સમજી લેવું જોઈએ પછી ગ્રાહકે કે આ ચોખ્ખું નથી કહેતો પણ લેણદાર પૈસા હવે માંગે છે, એટલે કે આડકતરી રીતે એ પૈસા જલ્દી ચૂકવો તેમ સૂચવવા માંગે છે. કોણ? લેણદાર, વેપારી ગ્રાહકને. અહીંયા આપણે વેપારી એટલે લેણદાર અને ગ્રાહક એટલે દેવાદાર માનવાનું. બરાબર છે. આ ઈ છે વેપારી અને ગ્રાહક વચ્ચેનો દાખલો છે. એની અંદર પૈસા મોડા ચૂકવાય છે ને એ ચૂકવાની ગણતરી જ આ દાખલામાં છે. ચાલુ ખાતું એટલે કે તમે માલ દીધો અને એ માલના પૈસા આવ્યા અને ગયા, એમાં જેને એને લેટ ચૂકવ્યા, બરાબર છે, તો એ લેટ ચૂકવ્યા એનો તમને કેટલું વ્યાજ થાય ને કેટલી ગણતરી કરવાની છે, કેવી રીતે ગણતરી કરવાની એ આ દાખલાની અંદર છે. અને એ વ્યાજ સાથે તમારે રકમ પરત કરવી જોઈએ, ચૂકવવી જોઈએ. કોને? વેપારીને, લેણદારને. એની અંદર 3 પદ્ધતિ છે. એક વ્યક્તિગત રકમ પર પદ્ધતિ છે અને એક સર પદ્ધતિ કહેવામાં. એમાં 3 નામ છે એના: સર પદ્ધતિ, પેદાશ પદ્ધતિ અને ગુણાકાર પદ્ધતિ. એની ફઈએ એના 3 નામ પાડ્યા: સર પદ્ધતિ, પેદાશ પદ્ધતિ અને ગુણાકાર. 3 એક જ પદ્ધતિ કહેવાય. ગુણાકાર પદ્ધતિ કહો તો ભલે, સર પદ્ધતિ કહો તો ભલે, અને પેદાશ પદ્ધતિ પ્રોડક્ટ પદ્ધતિ કહો તો ભલે. અને ત્રીજી છે એપોક અથવા બેકવર્ડ. એપોક અથવા બેકવર્ડ પદ્ધતિ છે. આ 3 પદ્ધતિથી આપણે દાખલા શીખશું. જો કોઈ પદ્ધતિનું નામ ન આપેલું હોય તો ગમે તે પદ્ધતિથી તમે દાખલો ગણી શકો છો, અથવા તો તમને નામ આપેલું હોય કે આ પદ્ધતિથી દાખલો ગણવાનો, તો તમારે એ જ પદ્ધતિ દાખલો ગણવો પડે. એટલું ધ્યાનમાં રાખવાનું. હવે દાખલા ગણતી વખતે શું બાબત ધ્યાનમાં રાખવી? તો વ્યવહારની તારીખથી ચાલુ ખાતાની તારીખથી દિવસો ગણવા. આમાં એમ હોય છે કે ટ્રાન્ઝેક્શન જે તારીખે થયું હોય, દાખલા તરીકે 10/12 તમારું ટ્રાન્ઝેક્શન થયું હોય અને આપણે 10/12 બદલે વચ્ચેની તારીખ લઈ 10/6 કે 10/6 તમારું ટ્રાન્ઝેક્શન થયું હોય અને તમારું ચાલુ ખાતું 31/12 બનાવવાનું છે, તો 10/6 થી 31/12 સુધીના ગણવાના દિવસ. એમાં 10 તારીખના દિવસ નહીં ગણવાના. 6થો મહિનો 30 એટલે 20 જ દિવસ ગણવાના. સમજી લો બરાબર દિવસ ગણવાની રીત. ટ્રાન્ઝેક્શનની તારીખ છે ને એ ગણવાની નથી. એટલા દિવસો એ મહિનામાંથી બાદ કરવાના. દાખલા તરીકે 10/6નું ટ્રાન્ઝેક્શન હોય તો 10 તારીખ નહીં લેખવાની, 30 દિવસ છે એમાંથી 10 દિવસ બાદ કરો એટલે 20 દિવસ એ મહિનાના લેખવાના. અને ઓમાં 31/12 એટલે પૂરેપૂરા 31 લેખવાના. ચાલુ ખાતું જે તારીખે બનતું હોય 30/6 કે 31/12 જે તારીખે બનતું હોય એ તારીખ પૂરેપૂરી લેવાની. એટલે કે શરૂઆતની તારીખ નહીં લેવાની, એન્ડની તારીખ લેવાની. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. પણ ખાતામાં જો શરૂઆતની બાકી આપેલી હોય તો શરૂઆતની તારીખ લેવાની, પહેલીએ લેવાની. તો તમે 10/10 લેવાની. 10/6 હોય ને તો તમારે 10 પણ લેવી પડે, એટલે 21 દિવસ લેખવાના જૂનના. એમ લખ્યું કે શરૂઆતની બાકી, તો શરૂઆતની બાકી આપેલી હોય તો આપણે એ દિવસની ગણતરી કરવાની. પણ શરૂઆતની બાકી ન આપેલી હોય તો ટ્રાન્ઝેક્શન દિવસ નહીં લેવાનો. બરાબર છે? ટ્રાન્ઝેક્શન દિવસ નહીં લેવાનું, લેવડ દિવસનો દિવસ નહીં લેવાનો. 10 તારીખ છે તો 20 દિવસ લેવાના. પણ શરૂઆતની બાકી આપેલી તો 21 દિવસ લેવાના, 10 તારીખ ગણવાની. સમજાઈ ગયું? દિવસની તો દાખલા ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. દિવસો ગણતા વ્યવહારની કે પાક્યા તારીખ ધ્યાનમાં લેવી નહીં, ચાલુ ખાતાની ધ્યાનમાં લેવી. હવે દિવસો એ તો આપણે થઈ ગયું હમણાં. દિવસો ગણતા પહેલાં આપણે વ્યવહારની તારીખ નહીં લેવાની. બરાબર? કોની તારીખ ધ્યાનમાં લેવાની? ચાલુ ખાતાની ધ્યાનમાં લેવાની. અને ઊંડી હોય તો છૂટના 3 દિવસ ઉમેરીને પછી દિવસો ગણવા. દાખલા તરીકે 10 તારીખના ઊંડી પાકતી હોય તો 13 તારીખ દિવસ ગણવાના. 10 દિવસ છૂટના ઉમેરીને પછી ગણવાના. વ્યવહારની શાખની મુદત આપીએ તો વ્યવહારની તારીખ કેટલા મહિના ઉમેરવી. એટલે કે માલ ઉધારે લઈ ગયો, 10/6 ઉધાર લઈ ગયો, 2 મહિનાની શાખ હોય તો 10/8 એની મુદત થાય. કેટલી થાય એમાં એને ઉમેરી નાખવાની. 2 મહિના શું કરવાના? ઉમેરી નાખવાના. અને પછી આપણે ગણતરી કરવાની. એટલે કે ઉધાર, શાખ એટલે ઉધાર. વ્યવહારમાં શાખની મુદત આપી હોય તો વ્યવહારની તારીખમાં કેટલા મહિના ઉમેરવા. લીપ યરના તમારે 366 દિવસ ગણવા. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ફેબ્રુઆરીના 29 અને આખા વર્ષમાં. અને દાખલો એ લોકો એવો જ પૂછે છે. તમે સાલ તો જુઓ નહીં. આવા દાખલામાં સાલ પહેલી જોવાની અને 24 જ પૂછે. આ 24 તો લીપ યર છે. આ વર્ષનો દાખલો પૂછે. આ ચાલુ સાલ લીપ યર છે. આ ચાલુ સાલના 366 દિવસ છે. બરાબર છે? પછી 20નું ટ્રાન્ઝેક્શન આપશે તો 20 24 એ 2 આપશે. આ 2માં 20ની સાલ કે 24ની સાલ ધ્યાનમાં રાખવાનું. 16ની તો નહીં આપે. બરાબર ને? કે 16, 20 ને 24 આ 3 લીપ યર છે. અને આ સાલ દાખલામાં વાંચો ત્યારે ગણતરી તમારે 29 દિવસ ફેબ્રુઆરીના. નીચે જે સૂત્રમાં અહીંયા 365 લખેલા છે ને એને બદલે તમારે 366 લખવા. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. અને એ લોકોએ જાણી જોઈને લીપ યર જ પૂછશે.
જેથી તમે સીધું સૂત્ર 365 દિવસનું લગાવી દો એટલે તમારો ગુણાકાર ખોટો આવે, સર પેદાશ ખોટી આવે, એક દિવસ એટલે દાખલો આખો ખોટો પડે. તો આ બરાબર વસ્તુ નાની નાની છે, પણ એક દાખલો 0 માર્ક મળે એક ભૂલથી. કારણ કે તમે 65 દિવસ લખો એટલે બધું ખોટું આવે, પેદાશ એ ખોટી આવે ને વ્યાજ એ ખોટું આવે, માંગ્યા પ્રમાણે જવાબ ન મળે એટલે 0 માર્ક દે. સારો કોઈક જોનારો પ્રોફેસર હોય મારા જેવો તો એમ કે બચારે મહેનત કરી છે તો એને કંઈક માર્ક આપો, તો અડધા જેવા હું હોય તો આપી દઉં, બરાબર. પણ એ આપી શકે એની મરજી ઉપરની વાત છે. કારણ કે તમે માંગ્યા પ્રમાણે તો જવાબ દીધો ને તમે ભૂલ કરી છે, એ તમે બરાબર ધ્યાન રાખજો કે આ ભૂલના દોષી ના બનજો. સાલ બરાબર વાંચવાની, લીપિયર છે કે લીપિયર તો તમે સમજો છો ને, જે સાલને 4 વડે ભગાય લીપિયર કહેવાય, 20, 24, 28 એવી. તો ચાલુ વર્ષ લીપિયર છે, ધ્યાન રાખજો. તો એનું સૂત્ર આ છે, ગુણાકારનો તફાવત એને શું કહેવાય? ચોખ્ખી પેદાશ કહેવાય. અહીંયા ઉધાર ને જમા બાજુ બંનેનો ગુણાકાર કરવો પડશે, આપણે કોષ્ટક ગણશું, પછી બંનેનો તફાવત કાઢશું, બાદબાકી કરવી પડશે. એ બાદબાકીને ચોખ્ખી પેદાશ કહેવાય. અને પછી એના જે વ્યાજનો દર દાખલા લીધો એને ગુણી અને 100 × 365 ભાગી નાખવાનું. આ 365 શું કામ આવે છે? કારણ કે એ હંમેશા દિવસની ગણતરી છે. જ્યારે દિવસની ગણતરી હોય ત્યારે નીચે 365 આવે, મહિનાની ગણતરી હોય તે નીચે 12 આવે, અને વર્ષની ગણતરી હોય તો નીચે 1 કરાય, પણ 1 લખાતો નથી, ખાલી 100 જ આવે, બરાબર. એટલે મિત્રો આ બધા દિવસોની ગણતરી છે, અહીંયા મહિનાની ગણતરી નહીં હોય. એટલે હંમેશા સૂત્રની અંદર 365 ને લઈ પછી હશે તો 366 એ આવશે, બરાબર. ધ્યાન રાખજો. ઉદાહરણની બંને બાજુના વ્યવહારની રકમ અને ગણેલા દિવસોનો ગુણાકાર કરવો ને બંને બાજુના તફાવતને પેદાશ કહેવાય. ઉદાહરણની જમા બાજુ બંને ગુણાકાર કરશું અને એના તફાવતને શું કહેવાય? પેદાશ. અને પેદાશથી આપણે સૂત્ર વ્યાજના દર વડે ગુણી 100 × 365 ભાગી નાખો એટલે વ્યાજ આવી જાય અને વ્યાજ ઉમેરી દેવાનું, દાખલો તમારો પૂરો. લાલસાઈ વ્યાજ કેને કહેવાય? હવે આ બધું પરીક્ષામાં પણ પૂછાય છે, નોંધ તમને. તો લાલસાઈ વ્યાજ કોને કહેવાય? બરાબર યાદ રાખજો. દાખલા તરીકે તમે 30/6 માલ લઈ ગયા, 2 મહિનાની મુદત આપી, તો તમારે પૈસા 30/8 ચૂકવવા પડે. 30/8 એટલે કે એની ગણતરી કરીએ તો 30/8 ચૂકવવા પડે, 31/8. તો લાલસાઈ વ્યાજ કોને કહેવાય તે આપણે જોઈએ. તો લાલસાઈ વ્યાજ છે એ તમને હમણાં જ મેં ઉદાહરણ દીધું કે ભાઈ 30/6 થી 2 મહિનાની મુદત આપી હોય અને 30/8 એને ચૂકવવાના થાય 2 મહિનાની મુદત, બરાબર છે. તો માનો કે એને પૈસા આપણને 9મા મહિનામાં ચૂકવ્યા, ના આપ્યા, એની મુદત ગઈ તોય ના આપ્યા, 9મામાં ચૂકવે કે 10મામાં ચૂકવે, મુદતથી ઉપર ગયા, તો મુદતથી ઉપર જેટલી રકમ તમે જેટલા દિવસ મોડું કરો છો એ દિવસને લાલસાઈથી લખાતું પહેલાંના જમાનામાં. હવે તો લખાતું નથી, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું, એટલે એનું નામ રેડ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે, લાલ એન્ટ્રી, લાલસાઈ વ્યાજ કહેવામાં આવે. શું કહેવાય? લાલસાઈ વ્યાજ કહેવાય. એને ઋણમાં દર્શાવાય. શેમાં દર્શાવાય છે? એને ઋણમાં. તો એ દાખલો ગણશો એટલે તમને ખ્યાલ આવશે, પણ એને તમારે આમ લખવાનું કે સર પદ્ધતિમાં નાણાં ચૂકવવાની તારીખ ચાલુ ખાતા બનાવ પછીની આવતી હોય તો તે દિવસોનું વ્યાજ ઋણ નિશાનીથી અથવા તો લાલસાઈથી લખાય છે. એટલે કે તમારું માનો કે તમે ચાલુ ખાતું તમારું 31/12 બને છે, આ મુદત મેં તમે 2 માસ દીધી, પણ એની અંદર ચાલુ ખાતું આવી જાય છે. ફરીથી નહીં સમજાવું તમને કે જો ચાલુ ખાતું 31/12 બનાવતા હો અને તમે 31/12 બનાવતા હો અને તમારી એની 31/12 પછી મુદત જતી હોય, તમે એની મુદત એવી દીધી હોય કે જે દાખલા તરીકે 31/10 હોય, 31/10 માલ વેચ્યો હોય અને તમે એને 3 મહિનાની મુદત આપો છો, 11, 12 ને 1 જાન્યુઆરીમાં આવે. હવે આપણું ચાલુ ખાતું તો બને છે 31/12 અને એનાથી 12ની મુદત ગઈ, બરાબર છે. તો એનાથી 12ની મુદત જાય તો 12ની મુદતનું જે વ્યાજ છે એ વ્યાજને રેડ એન્ટ્રી કહેવાય છે, એટલે કે રેડ ઇન્ટરેસ્ટ કહેવાય છે, એને લાલસાઈ વ્યાજ કહેવાય છે અને એના ગુણાકારને લાલસાઈ પેદાશ કહેવામાં આવે છે. જો સર પદ્ધતિમાં નાણાં ચૂકવવાની તારીખ ચાલુ ખાતા પછી આવતી હોય તો તે દિવસનું વ્યાજ ઋણ નિશાનીથી અથવા તો લાલસાઈથી લખાય છે, માટે તેને લાલસાઈ વ્યાજ કહે છે. અને દિવસો સાથે તેનો ગુણાકારના તફાવતને લાલસાઈ પેદાશ કહેવામાં આવે છે. આમ તો આપણે રકમને ગુણાકારના દિવસો સાથે ગુણવાની હોય છે, જે રકમ હોય એને દિવસો સાથે ગુણશું એને ગુણાકાર આવશે, ઉધાર બાજુનો ગુણાકાર, જમા બાજુનો ગુણાકાર. પણ જો
ચાલુ ખાતાનું તમને 30/6 આપ્યું હોય અને 30/7 આપણી મુદત આવતી હોય, 5મા મહિનામાં માલ દીધો હોય 3 મહિનાની મુદત હોય તો 5 ને 3 8મો મહિનો આવે અને આપણે તો ચાલુ ખાતું બનાવીએ છીએ 30/6 તો ચાલુ ખાતા પછી જે તારીખનું વ્યાજ આવે એને લાલ શાહી વ્યાજ કહેવાય. ચાલુ ખાતાની તારીખ જોઈ લેવાની દાખલામાં અને એના પછીની મુદત આવી જતી હોય તો એને લાલ શાહી વ્યાજ કહેવામાં આવે છે. એટલે કે 30/6 બનાવતા હોય કે 31/12 બનાવતા હોય કે કોઈ પણ તારીખના બનાવતા હોય, આપણે મુદત એ પ્રમાણે દીધી હોય કે આપણા ખાતા બની ગયા પછી આવે છે એની મુદત, તો જે ચાલુ ખાતું બનવા પછીની જે મુદત આવતી હોય એ દિવસના ચાલુ ખાતાથી કરીને જે ચૂકવવાની તારીખ સુધી એ જે દિવસો છે એનું જે વ્યાજ છે એને લાલ શાહી વ્યાજ કહેવામાં આવે છે. એને હંમેશા ઋણ દર્શાવાય છે, માઇનસ તરીકે દર્શાવાય છે અને એનો ગુણાકાર પણ ઋણ થાય છે અને ગુણાકારના તફાવતમાં એને પાછો ઋણ તરીકે લેવાનો હોય છે. એ બાબત ધ્યાનમાં રાખજો. એટલે લાલ શાહીવાળા દાખલા પૂછાય છે અને લાલ શાહીનો મુદ્દો પણ ટૂંકનોંધમાં પૂછાય છે. એટલે લાલ શાહી આપણે હજી વધારે દાખલો આવશે ત્યારે તમને સમજણ પડશે. વેચાણ પરત કે ખરીદ પરત વ્યવહારમાં વ્યવહારની તારીખથી વેચાણ કે ખરીદ પરતની તારીખ સુધી દિવસો ગણવા. માનો કે વેચેલો માલ પરત આવ્યો હોય અથવા આપણે ખરીદેલો માલ પરત કરીએ તો દિવસો ક્યાંથી ગણવા? તો જે દાખલા તરીકે 30/6 માલ હતો અને તમે 30/7 પરત કર્યો તો વ્યવહારની તારીખ 30/6 થી પરત કરેલ માલ 30/7 સુધી તમારે દિવસ ગણવાના. વ્યવહારની તારીખથી ગણવાના. ક્યાંથી ગણવાની? વ્યવહારની તારીખ સુધી. કઈ તારીખ સુધી ગણવાના? 30/7 સુધી. એટલે કે જે વ્યવહાર જે તારીખે થયેલો હોય એ વ્યવહારથી પરત તારીખ સુધીના દિવસો ગણવા. એમ ખરીદ વેચાણ બંનેમાં જ ખરીદ પરત કરી હોય તો ભલે અને વેચાણ પરત આવી હોય તો ભલે, એ બંને દિવસોની તારીખથી વ્યવહારની તારીખ સુધીના દિવસોને ગણવા. મિત્રો, તમને આ દાખલો વધારે ગણશું ત્યારે તમને આની વધારે સમજણ આવશે. અત્યારે તમને થોડી 50% જેટલી સમજણ પડી ગઈ છે. તો ચાલો આપણે દાખલો ગણીએ ત્યારે બધી સમજણ તમારી 100% કરી નાખીએ આપણે. મિત્રો, ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ તો 2 પદ્ધતિથી ગણેલું છે. એક વ્યક્તિગત પદ્ધતિથી અને ચોખ્ખી પેદાશ પદ્ધતિ સર પદ્ધતિથી. પછી આપણે એપોક પદ્ધતિ જોઈશું. ત્રણેય રીતના આપણે દાખલા જોઈ લઈએ કે જે રીત તમને ફાવે તે તમને કરી શકો છો. આમ બધી રીત સરસ જ છે અને બધી સરળ જ છે, કાંઈ કરવાનું નથી. એકદમ ગુણાકાર કરવાના છે તે તમને કેલ્ક્યુલેટર છે એટલે એકદમ ઇઝી પડી જશે. બરાબર છે? ચાલો આપણે દાખલો ગણીએ. આની અંદર તમારે 12 ખાના કરવાના હોય, 6 ઉધારના 6 જમાના. આ છે ઉધાર બાજુ અને એક છે જમા બાજુ. 6 ખાના ઉધાર બાજુ, 1 2 3 4 5 6. પછી વળી આ તારીખ આવી, આ ધ્યાન રાખજો આટલા. અહીંથી ખાતું અલગ પડે અને આ છે જમા બાજુ. બરાબર? અહીંથી ખાતું ઉધાર જમા અલગ પડશે. એટલે મીન્સ કે આ થશે ઉધાર સાઈડ અને આ થશે જમા સાઈડ. તો ઉધાર બાજુ વેચાણ કરેલું છે અને જમા બાજુ રોકડા આવ્યા તે લખેલું છે. વેચાણ ઉધાર બાજુ લખવાનું, બરાબર છે, અને રોકડા આવે તે જમા બાજુ લખવાની છે. બરાબર? આ દાખલાની રકમ જ છે. 11 તારીખે વેચાણ કર્યું 1020 રૂપિયા, 20 તારીખે વેચાણ કર્યું 650 રૂપિયા અને 7 તારીખે વેચાણ કર્યું 700 રૂપિયા. આ દાખલાની રકમ જ છે મિત્રો. કોઠો આપેલો છે, બરાબર ને? અને એની સામે પૈસા આવ્યા છે 15/10 500 રૂપિયા, 8/12 1000 રૂપિયા. બસ આ એની રકમ છે, બીજું કાંઈ છે નહીં. રકમ મેં અલગ લખી નથી, છતાં તમારે જોવી હોય તો પાના નંબર 144 પર જોઈ લેજો. આ રકમ 5 જ લખેલા છે. 11/10 વેચાણ 1020 રૂપિયાનું, 20/10 વેચાણ 650 રૂપિયાનું, 7/11 વેચાણ 700 રૂપિયાનું. અને પછી લખ્યું છે કે રોકડ આવી 500 રૂપિયા, રોકડ આવી 1000 રૂપિયા. બસ આ 5 ટ્રાન્ઝેક્શન આપેલા છે પાન નંબર 144 ઉપર. હવે એ ટ્રાન્ઝેક્શન છે એના ઉપરથી બાકીના આપણે કેવી રીતે કર્યું
આ તો બધી વિગત દાખલામાં આપેલી છે. પાક્યા તારીખ હંમેશા ખાતું બને ને એ તારીખ હોય, 31/12 સુધીના દિવસો ગણવાના હોય. એટલે જો મુદત આપી હોય તો પાક્યા તારીખ લખવાની. આમાં મુદત આપેલી નથી, મુદત ના આપેલી હોય એટલે 31/12 સુધીના આપણે દાખલા ગણવાનો. આમ તો આપણે મુદત ઉંમરી 3 મહિના આપેલા હોય, 3 મહિના ઉંમરીને પછી અહીંયા પાક્યા તારીખ લખીને આપણે તો તમને ઊંડીના દાખલામાં, ઊંડીના પ્રકરણમાં સરેરાશ પાક્યા તારીખ બધું આવડી ગયું. દિવસ ગણતા આવડી ગયા અને પાક્યા તારીખે આવડી ગઈ, એટલે કાંઈ શીખવાડવાનું હોય નહીં. બરાબર. એટલે અહીંયા જો મુદત આપી નથી દાખલામાં, આ વ્યક્તિગત ખાતામાં કોઈ દી મુદત નહીં હોય. આ મુદત આમાં હશે. બરાબર ને. વ્યક્તિગત ખાતામાં ક્યારેય પણ મુદત નહીં હોય. એટલે વ્યક્તિગત ખાતામાં મુદત ન હોય એટલે આપણે મુદત કોને માનવાની? 31/12 સુધીના દિવસ ગણવાના. એટલે બધામાં 31/12 31/12 આવે. આમાં દરેક ટ્રાન્ઝેક્શનના અલગ અલગ વ્યાજ ગણવું પડશે. વ્યક્તિગત એટલે કે ટ્રાન્ઝેક્શન દીઠ એક ટ્રાન્ઝેક્શન દીઠ વ્યાજ અલગ ગણવાનું. બીજું આમાં કાંઈ છે જ નહીં. એક ટ્રાન્ઝેક્શન દીઠ વ્યાજ શું કરવાનું? અલગ અલગ ગણવાનું. આમાં અલગ નહીં, આમાં ભેગું આવે છે. બસ એ જ પદ્ધતિમાં ફરક છે. આમાં જુઓ, એક ટ્રાન્ઝેક્શન છે એનું વ્યાજ 23, બીજા ટ્રાન્ઝેક્શનનું 13, ત્રીજા ટ્રાન્ઝેક્શનનું 10. એવી રીતે દરેક વ્યવહારનું અલગ અલગ PRN છેદમાં 100 × 365 સૂત્રથી કરવાનું છે. આમાં આ સૂત્ર લાગુ પડશે વ્યક્તિગતમાં, અને સર પદ્ધતિમાં આ સૂત્ર લાગુ પડશે. મૂળ તો બે છે એક જ. આ પેદાશને P કરો, R એટલે વ્યાજનો દર કરો, અને N એટલે એક જ દિવસનું શોધવાનું હોય છે. એટલે એકડો લખાતો નથી. બાકી 100 × 365 આમાં ને આમાં કાંઈ ફરક નથી. એ જ વ્યાજ છે. PRN છેદમાં અહીંયા શું છે? દિવસો N ને બદલે 81 આવશે, એકવાર 72 આવશે, એકવાર 54 આવશે. જ્યારે સર પદ્ધતિમાં ગુણાકાર કરેલો હોય છે ને, એક જ દિવસનું વ્યાજ શોધવાનું છે. એટલે ગુણ્યા 1 કરવો તો કરી શકાતો, પણ 1 લખાતો નથી. એટલે પેદાશ ગુણ્યા દર ભાગ્યા 100 × 365. આ PRN છેદમાં એ જ સૂત્ર છે. બંને સૂત્ર છે એક જ, ફરક નથી. બરાબર છે. આની અંદર શું છે? એક ટ્રાન્ઝેક્શનનું અલગ અલગ વ્યાજ ગણવાનું છે. આમાં બધા ભેગા ટ્રાન્ઝેક્શનનું વ્યાજ એક જ વાર ગણવાનું છે. સમજાઈ ગયા? એ જ આ પદ્ધતિમાં ફરક છે. ચલો આપણે ગણીએ. દિવસો ગણતા તમને આવડે છે? જો 31/12 પાકે, હવે 11 10 31/12 એટલે કેટલા દિવસ થાય? 81. ખબર પડી 81 કેમ થાય? 11 10 એટલે 30, 31 મહિનો એટલે 21 દિવસ છે ના, 30 દિવસ ગણી દઉં. હાલો, વળી તમને તકલીફ પડે. આપણે ઊંડીમાં ગણી ગયા છીએ. બરાબર ને. દિવસો 81 કેવી રીતે આવ્યા? તો 10મા મહિનો 31નો એટલે 11 બાદ કરીએ એટલે કેટલા આવશે? 20. પછી 30 નવેમ્બરના અને ડિસેમ્બરના 31 થઈ ગયા 81. બરાબર. પછી આવશે 81 દિવસ લખ્યા મિત્રો. 20 10 થી 31 એટલે 10માના આવશે 11, 31માંથી 20 બાદ કરો 11, નવેમ્બરના 30, ડિસેમ્બરના 31. કેટલા આવ્યા મિત્રો? 72. લખ્યા 72. દિવસો ગણવામાં તો તમને વાંધો નથી. હવે અહીં બીજા 7 11 એટલે 11 મહિનો 300 એટલે 23 અને 31 54 થઈ ગયા 54 દિવસ. બરાબર ને. 7 11 થી 31 સુધી ગણવાના. દિવસો ગણતા તો હવે તમને આવડશે, એટલે મારે શીખવાડવાનું હોય નહીં, છતાં મેં તમને ગણાવી દીધા. બરાબર ને. એટલે વ્યક્તિગત ખાતામાં કોઈ દિવસ તમને મુદત આપેલી હશે નહીં. વ્યક્તિગત ખાતામાં હંમેશા વ્યવહારની તારીખથી જે ખાતું ચાલુ ખાતું બનતું હોય એ તારીખ સુધીના દિવસો ગણવાના, અને દરેકના અલગ અલગ ઇન્ટરેસ્ટ ગણવાનું. હવે તમારે આ સૂત્ર કરવાનું. PRN છેદમાં 100 × 365. P એટલે 10 20 એટલે 1020. આ રીતે મિત્રો 1020 ગુણ્યા R એટલે 10% અને N એટલે દિવસો 81 અને ભાગ્યા 365 ગુણ્યા 100. આ રીતે કરશો એટલે તમારું વ્યાજ 22.83 આવશે. એટલે 50થી ઉપર આવશે. એટલે આપણે 23 દિવસ લઈ લીધું છે. 0.50થી ઉપર આવે એટલે રાઉન્ડ ફિગરમાં લઈ લેવાના. બધા આ રીતે કરવાના. બરાબર છે. એવી જ રીતે પછી તમે 650નું વ્યાજ શોધો. અહીંયા 650 લખી નાખવાના અને દિવસ લખવાના 72. દિવસ કેટલા લખવાના? 72. તો એનું વ્યાજ આવશે 12 સમથિંગ દિવસો આવશે. તો 12 સમથિંગ રૂપિયા 13 લેવાનું. રાઉન્ડ ફિગરમાં 13 લઈ લેવાનું. બરાબર છે. કેલ્ક્યુલેટરથી કરી લેજો. એ તો તમને કેલ્ક્યુલેટર આપવાના છે. પછી ત્રીજાનું ગણો એટલે 700 ગુણ્યા 10 ગુણ્યા 54 લેવાના. કેટલા લેવાના? 54.
તો મિત્રો 10 રૂપિયા વ્યાજ આવશે. તો આ રીતે PRN છેદમાં 100 ગુણ્યા 365ના સૂત્રથી તમે એક એક ટ્રાન્ઝેક્શનનું અલગ અલગ વ્યાજ ગણો અને એ વ્યાજનું મારો ટોટલ. બરાબર. એવી રીતે અહીંયા પણ એક એક ટ્રાન્ઝેક્શન અલગ. હવે 500 રૂપિયાનું લેખવાનું. અહીંયા કેટલા આવશે? 500. કેટલા આવશે? 500 ગુણ્યા અહીંયા આવશે 77. દિવસ કેટલા? 77. તો કેટલા દિવસ આવશે? એનું વ્યાજ આવશે 11 રૂપિયા. કેટલું આવશે? 11 રૂપિયા. 11 રૂપિયા આવશે. પછી તમારે 1000 રૂપિયા લેખવાના. કેટલા લેખવાના? 1000 ગુણ્યા 23 દિવસ છે. તો આ રીતે મિત્રો 1000 ગુણ્યા 10 ગુણ્યા 23 ભાગ્યા 365 માથે 2 મીંડા. તો એનું 6 રૂપિયા વ્યાજ આવશે. ગણશો એટલે કેલ્ક્યુલેટરથી ઉડાડજો. 6 રૂપિયા વ્યાજ આવશે. એટલે વ્યાજની ગણતરી કઈ રીતે થઈ તમને ખબર પડી ને? PRN છેદમાં 100 પ્રમાણે તમારે વ્યાજની ગણતરી એક એક ટ્રાન્ઝેક્શનની અલગ અલગ ગણવાની છે. બસ પછી તો કાંઈ નહીં. આ બાજુ વ્યાજ જે બાજુ વધારે ટોટલ હોય આ બાજુ તમે ટોટલ મારો 46. તો આ બાજુ તમે 46 મારશો તો 29 ખૂટશે. તો વ્યાજનો તફાવત બરાબર કેટલો આવ્યો? 29. કેટલો આવ્યો? 29 વ્યાજનો તફાવત આવ્યો. હવે તમારે એ વ્યાજ છે ને આ બાજુ ઉમેરી દેવાનું. કઈ બાજુ ઉમેરી દેવાનું? આ રકમમાં. આ જો વત્તા વ્યાજ આટલી રકમ હતી તો એ વ્યાજ આવી એ ઉમેરી દો એટલે 2399 ટોટલ થાય. આનું કેટલું થાય? 2399. આ બાજુ તમે જો ટોટલ મારશો તો ખાલી 1500 રૂપિયા છે. એટલે જે રકમ ખૂટે ને બાકી આગળ લઈ ગયા 899 રૂપિયા રકમ ખૂટશે. તો પછી વર્ષની પહેલી તારીખ આવે 1/1/24. કારણ કે વર્ષ પૂરું થયું. બાકી આગળ લઈ ગયા 31/12 તો બાકી આગળ લાવ્યા 899 રૂપિયા. આ તમારો જવાબ ને આ તમારો દાખલો. કાંઈ પણ નથી. વ્યક્તિગત પદ્ધતિમાં એક એક વ્યવહારનું અલગ અલગ વ્યાજ ગણવાનું અને વ્યાજનું ટોટલ મારી અને ખૂટતું વ્યાજ છે 29 રૂપિયા. એ જે બાજુ ખૂટે એનાથી વિરુદ્ધ બાજુ ઉધાર બાજુ ખૂટે તો જમા બાજુ. એ ધ્યાનમાં રાખવાનું. જમા બાજુ ખૂટી તો ઉધાર બાજુ આ બાજુ ઉમેરી નાખો. બરાબર છે? કેટલા? 29 રૂપિયા. અને 29 રૂપિયા તમે હવે આનું ટોટલ મારો. કેટલી રકમ લેવાની થાય? 2399 રૂપિયા એ માલિક ગ્રાહક પાસેથી માંગે. બરાબર ને? બરાબર. અમર છે એ અકબર પાસે એટલા માંગે. હવે એટલા એને દીધા નથી. દીધા એને ખાલી 1500 રૂપિયા દીધા છે. તો 899 રૂપિયા દેવાના બાકી રહ્યા. તો 899 બાકી રહ્યા તો વર્ષની આખરે 899 નવા વર્ષમાં 1/1/24 બાકી આગળ લાવ્યા એના ખાતે આટલા ઉધાર બોલશે. બસ મિત્રો એકદમ દાખલો પૂરો. અને સર પદ્ધતિમાં પણ એમ જ છે. સર પદ્ધતિમાં એક શું ફરક છે કે અહીંયા એક એક દિવસનું વ્યાજ ગણવામાં નથી આવતું. અહીંયા શું કહે છે? રકમ અને દિવસ તો એ જ પ્રમાણે જુઓ મિત્રો. 71 72 54 81 72 54 81 72 54 રકમ પણ એની. પણ આ બેનો ગુણાકાર કરવામાં આવે છે. સર પદ્ધતિમાં પેદાશ સુધામાંથી પ્રોડક્ટ કરવામાં આવે છે. આની જેમ અલગ અલગ વ્યાજ કરવામાં નથી આવતું. બરાબર ને? ધ્યાન રાખજો. બસ એ જ ફરક છે. આનો નાનો ગુણાકાર 82,620. રકમ અને દિવસનો ગુણાકાર 46,800. 754નો ગુણાકાર 37,800. પછી એનું ટોટલ માર્યું તો 1,67,220 થાય. આ બાજુ પણ એમ જ કરવાનું. રકમ અને દિવસનો ગુણાકાર 38,500. 1000 ગુણ્યા 23 એટલે 23,000. હવે એનું ટોટલ મારો તો કેટલું આવશે? 61,500 આવશે. કેટલું આવશે? 61,500. તો 61,500 કુલ આવ્યા એ બેનું ટોટલ. તો આનો તફાવત કહેવાય. હવે આ બેનો તફાવત કેટલો આવ્યો? કારણ કે ટોટલ જે છે એ 1,67,220 છે. આ 1,67,220 છે. આ બે આંકડાનું ટોટલ 61,500 થયું. તો એ આમાંથી આ બાદ કરો એટલે 105,720 તફાવત આવે. આ બંને ગુણાકારનો. આ ગુણાકારનું ટોટલ 1,67,220 અને આનું ખાલી 61,500 આવ્યું. તો 1,67,220માંથી 61,500 બાદ કરો એટલે 105,720 1,05,720 તફાવત આવ્યો. બસ તફાવત આવી જાય એટલે સૂત્ર મેં તમને લખાવ્યું હતું ઇન્ટ્રોડક્શનમાં. પેદાશ ગુણ્યા દર ભાગ્યા 100 ગુણ્યા 305. પેદાશ એટલે તફાવત 105,720 ગુણ્યા 10% વ્યાજનો દર ભાગ્યા 100 ગુણ્યા 365 એટલે એમાં 28 સમથિંગ આવે છે. 29 રૂપિયા વ્યાજ થાય. બરાબર છે? એ બાકી તો એમ છે 29 રૂપિયા આ બાજુ ઉમેરી દો 23,99 થાય. બરાબર છે? અને આ બાજુ 1500 લેવાના 899 છે. એ આપણે શું કરશું? બાકી આગળ લઈ ગયા. બરાબર ને? 23,99 થાય એટલે બાકી આગળ લઈ ગયા.
તો બાકી આગળ લઈ ગયા 899 અને બાકી આગળ લાવ્યા 899. મિત્રો દાખલામાં કાંઈ છે નહીં, એકદમ ઇઝી અને સરળ ચાલુ ખાતાના દાખલા છે, તમને આવડી. હવે એપક પદ્ધતિ પણ આવીને આવી છે, આમ જ છે, આ રીતે જ છે, જરાય ફરક નહીં, થોડોક ફરક છે, તમને કાલે કરાવું નેક્સ્ટ વિડીયોમાં, બરાબર? એટલે તમે બરાબર સમજી લીધો, બધા દાખલા આમ ને આમ જ છે. જો વ્યક્તિગત શોધવાનું તો એક એક ટ્રાન્ઝેક્શનનું અલગ અલગ વ્યાજ સુધી સરવાળો કરવાનો, અને સર પદ્ધતિ કરવાનું તો એક દિવસનું નહીં, ગુણાકાર કરીને બધા દિવસનું અને એક દિવસનું શોધવાનું. અહીંયા મિત્રો એક દિવસ છે, લખાતો નથી, એ ગુણ્યા એક દિવસ છે. અહીંયા એક જ દિવસનું શોધવાનું. કેટલા દિવસનું? એક જ દિવસનું શોધવાનું, અને એક દિવસ લખાતો નથી, લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે એક જ દિવસનું શોધવાનું હોય છે. એટલે આ રીતે 29 રૂપિયા વ્યાજ આવે, અને બાકી તો જેમ પહેલી પદ્ધતિમાં હતું એ ખૂટતી રકમ બાકી આગળ લાવ્યા તેમ થાય છે. તો મિત્રો બંને પદ્ધતિ તમને બરાબર સમજાઈ ગઈ હશે. એપક પદ્ધતિ અને પછી 2-3 દાખલા લઈ, બહુ ઓછા દાખલાઓ છે, અને પણ બે વિડીયોમાં પ્રકરણ પણ આપણે પૂરું કરશું. બહુ સહેલા દાખલા છે, તમે ગણજો, આમાં ક્યાંય અઘરા જેવું છે જ નહીં. આ તમે ઊંડીના દાખલા ગણ્યા એવા જ દાખલા છે. હા, ઊંડીમાં દિવસો શોધીને વ્યાજ સાથે ગુણાકાર કરો, તફાવત હોય પછી મૂડીમાં ઉમેરી દો, 899 તૂટે એને જો, એકદમ ઇઝી ને સરળ. તો મિત્રો આવજો, બરાબર છે, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.